નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનતા રાજકીય ચહેલપહેલ વધતી જઈ રહી છે। એક બાજુ વિકાસના દાવા છે તો બીજી બાજુ વિચારો અને વચનોની વાતો। આ પરિસ્થિતિમાં મતદાતાઓ માટે મહત્વનો પ્રશ્ન ઊભો થયો છે કે કોને મત આપવો। મત આપતી વખતે મતદાતાઓએ ઉમેદવારનો ભૂતકાળ, વિકાસ કાર્યો અને લોકહિત માટેની પ્રતિબદ્ધતા ધ્યાનમાં લેવી જરૂરી છે, કારણ કે સાચો મત જ વિસ્તારમાં વિકાસ અને સારા શાસનનો માર્ગ નક્કી કરે છે। સમસ્ત ગુજરાતની અંદર લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી આજે સમસ્ત ગુજરાતના તાલુકા અને જિલ્લાના નગરપાલિકાઓના ચૂંટણીના ઉમેદવારોનું ફોર્મ ભરવાના છેલ્લો દિવસ છે। સ્વાભાવિક છે કે દરેક મથકો ઉપર ભીડનું પ્રમાણ રહેતું હોય, પણ આજના આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતના અને ખાસ કરી અને કચ્છના મતદારોને વિનંતી કરું, કેટલા વર્ષોથી જે રીતે આપો મતદાન કરો એ રીતે મતદાન કરજો, પણ આપણા આવનાર પેઢીનો પણ વિચાર કરજો। આપણી વચ્ચે જે ઉમેદવાર આવે જે કોઈ પાર્ટીના હોય, ભૂતકાળની અંદર જે સત્તામાં રહ્યા હોય અને સત્તા પાર્ટીના માધ્યમથી આપણે શું કામ થયા એનાથી વિશેષ લોકતંત્રની અંદર જે સરકારી દફતરો ઉપર આજે નાના માણસોને જે કનડગત થઈ રહી છે એ આપ સૌ સમજો છો। સરકારની સુવિધાઓ આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ખેતીવાડીને લગતા જે કાર્ય હોય એ અધિકારીઓ ઉપર આપણું લોકપ્રતિનિધિત્વ કરનાર આજના આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એ પ્રતિનિધિઓ આપણા માટે સરકારની અંદર 5-5 વર્ષ સુધી રહીને શું કાર્ય કર્યું અને શું એનાથી આપણે આપણા પરિવારને કે આપણા અડોશ-પડોશમાં રહેતા દરેક સમુદાયના નાનો મોટો ગરીબ અમીર એના માટે ફાયદાકારક અને સારા કાર્ય કર્યા હોય એ નજર સમક્ષ રાખી અને મતદાન કરવું। આપ સૌ વર્ષોથી કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટીના તાલુકા, જિલ્લા, વિધાનસભાઓ આની અંદર આપ મતદાન કરી અને જે પાર્ટીને સત્તા સોંપી રહ્યા છો એ પાર્ટીના માધ્યમથી આજે દફતરોની અંદર ગ્રામ પંચાયતના તલાટીથી કરી અને કલેક્ટર ઓફિસ સુધીની આવતા જે ખાતાઓ છે એની અંદર જે તમે જાઓ ને ત્યારે તમને જે સમસ્યા ઊભી થાય, જે પૈસા વગર કામ નથી થતા એ આપ સૌ જાણો છો। તો આપ સૌએ લાંબો વિચાર કરી અને આજે તમારી સમક્ષ જે નવા ઉમેદવારો આવશે એની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે એક વખત જે ઉમેદવાર લડ્યો હોય ને બીજી વખત એ મથકની અંદર ન લડાવો, જેથી કરીને પ્રજા એનો પ્રશ્ન કરી અને કનડગત ન કરે એવા એના ઉદ્દેશ હોય, પણ એના માટે વારે વારે 5-5 વર્ષે તમે એને પાર્ટીને જે મતદાન કરી અને તમને સમસ્યાનું સમાધાન કોઈ થઈ નથી શક્યું, ત્યારે આ વખતે આપ સૌ આવનાર સમયની અંદર સારા આપણા પ્રતિનિધિ જાય, સિદ્ધાંતવાદી હોય, આપણા માટે કંઈ કરવા માટેની એની નેમ હોય એવા ઉમેદવારોને આપ સૌ મતદાન કરી અને વિજય બનાવજો। આપ સૌએ આપણા વચ્ચે જે કોઈ પ્રતિનિધિ મૂક્યા હોય, આપણા સંગઠન, સમાજ કે સ્થાનિકના કાર્યકરો સાથે મળી અને મેં આજે અમારી માધાપરની સીટ ઉપર અનામત સીટ હોય ઉપરની સીટ ઉપરથી મેં કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે। એ રેલી કરી અને ખાસ ઉપરના જિલ્લા પંચાયતમાં આવતા મજાપર હોય, સુપર હોય, માનુકવા હોય, કોટડીઓ, કોટડીઓ અને ભારાસર હોય, આ ગામોની અંદર જે આપ સૌ એટલા વર્ષોથી જે પ્રતિનિધિત્વ આપ્યું હોય, આ વખતે આપ સૌને વિનંતી કરું કે એક વખત કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવી અને આપને એમની પણ કાર્ય પદ્ધતિનો અનુભવ કરો એવી વિનંતી આપના માધ્યમથી સૌને ફરીથી દરેક મતદારોને દિલથી અને સાવચેતીથી ભરમાયા વગર મતદાન કરજો અને આપને સારા પ્રતિનિધિને ચૂંટી અને આપનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલુકા અને જિલ્લાના ઉમેદવારને ચૂંટજો એવી વિનંતી। ખૂબ ધન્યવાદ, આભાર। ફાયદા નુકસાનની વાત તો જ્યારે કોઈ બિઝનેસ હોય એની અંદર હોય, આ તો એક લોકપ્રતિનિધિ તરીકે સારા કાર્યકરો જાય એમાં કોઈ પણ સમાજનો હોય, એમાં આ વખતે ખાસ કરીને ઓબીસીને 10% જગ્યાએ 27% જેવું ઉમેદવારી કરવાની જે તક મળી છે, ત્યારે આપણા વિસ્તારની અંદર એવા સમાજમાંથી આવતા કોઈ આપણા ઉમેદવાર હોય સારા, ભાજપનો કે કોંગ્રેસનો હોય,
એના કરતા વિશેષ પાર્ટી કરતા એક વ્યક્તિને ઉમેદવારી કરતી હોય ત્યારે વ્યક્તિને તમે જોઈ અને મતદાન કરો, જેથી કરીને પાર્ટી લેવલના એ સિદ્ધાંતોની વાત છે, પણ આપણા માટે સારું કાર્ય અને આપણા માટે સંકટ સમય, સારા નશા સમયે આપણો કાર્યકર આપણી વચ્ચે રહે એવા ઉમેદવારોને આપ સૌ મતદાન કરજો. કોઈ વ્યક્તિગત વાદ વિવાદ કર્યા વગર આપ સૌ પાર્ટીને જ્યારે આપણે માનતા હોય એનાથી વિશેષ આપણે ઉમેદવાર સમક્ષ આપણે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે ગ્રામ પંચાયત હોય, જિલ્લા હોય, તાલુકા હોય અને ઉમેદવારો આપણી વચ્ચે રહેતા હોય ત્યારે આપણી વચ્ચે જે ઉમેદવાર હોય એ જ્યારે પણ રાત રાતે કોઈ પણ સંકટ સમયે આપણી સાથે ઉભો રહે એવા ઉમેદવારને મતદાન કરીને વિજય બનાવો. મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.